આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજે ઝારખંડમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુવૈતની વર્તમાન અધ્યક્ષતામાં અખાત સહકાર પરિષદ અને ભારત વચ્ચેનો સહયોગ વધશે. ભૂતાનના રાજા જેગ્મે ખેસર વાંગચુંગ અને રાણી જેત્સુન પેમા વાંગચુંગ આજથી ભારતની 2 દિવસની મુલાકાતે. બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર બદલ વચગાળાના નેતા મોહમ્મદ યુનુસની ટીકા કરી. અને પુરુષ જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને 5મી વખત સ્પર્ધા જીતી લીધી. સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આજે સાંજે 5:30 વાગે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ગઈકાલે સર્વસંમતિથી બીજેપી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ શ્રી ફડણવીસ તેમના સાથીદારો શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજીત પવાર સાથે રાજ્યપાલને મળ્યા હતા. રાજ્યપાલે તેમને નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ્રીય મંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. શ્રી ફડણવીસે મહારાષ્ટ્રની જનતા માટે કામ કરવા વચન આપ્યું હતું. શ્રી ફડણવીસે કહ્યું કે શિવસેના અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ઉપરાંત તેમને રાષ્ટ્રીય સમાજ પક્ષ, જન સ્વરાજ પાર્ટી, યુવા સ્વાભિમાન પક્ષના રવિ રાણા અને અન્ય 2 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શ્રેષ્ઠ દેખાવનો શ્રેય શ્રી ફડણવીસને આપવામાં આવ્યો છે. રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 132 બેઠકો પર જીત મેળવી છે. દરમિયાન ઝારખંડમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. રાજ્યપાલ સંતોષકુમાર ગંગવાર બપોરે 12:30 વાગે રાંચી ખાતે રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવશે. મુખ્યમંત્રી હેમંત સોરેને 11 મંત્રીઓને કેબિનેટમાં સામેલ કર્યા છે, જેમાં જેએમએમમાંથી 6, કોંગ્રેસમાંથી 4 અને આરજેડીમાંથી 1 ધારાસભ્યનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હેમંત સોરેને 28 નવેમ્બરે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુવૈતની વર્તમાન અધ્યક્ષતામાં અખાત સહકાર પરિષદ જીસીસી અને ભારત વચ્ચેનો સહયોગ વધુ વધશે. કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ આહ્યા ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળ્યા હતા. પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓએ વેપાર, રોકાણ, ઉર્જા, ટેકનોલોજી, સંસ્કૃતિ અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પગલાં અંગે ચર્ચા કરી હતી. શ્રી મોદીએ કુવૈતમાં રહેતા 10 લાખ ભારતીયોની યોગ્ય કાળજી લેવા બદલ કુવૈત સરકારનો આભાર પણ માન્યો હતો. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી અને આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની પુનઃસ્થાપનાને સમર્થન આપ્યું હતું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ આહ્યા સાથે બહુપક્ષીય ભારત કુવૈત સંબંધોને વધારવા અંગે ચર્ચા કરી હતી. બંને વિદેશમંત્રીઓએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ અને અખાત સહકાર પરિષદ સાથે ભારતના સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. બંને મંત્રીઓએ વિદેશ મંત્રીઓના સ્તરે સહયોગ માટે સંયુક્ત આયોગની સ્થાપના કરવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત કુવૈત સાથે વેપાર, રોકાણ, ઉર્જા, માહિતી ટેકનોલોજી અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. વિદેશમંત્રીએ કહ્યું કે ભારતનું 2047 સુધીમાં વિકસિત ભારતનું વિઝન અને 2035 સુધીમાં કુવૈતનું નવું કુવૈત બનાવવાનું વિઝન બંને દેશોને ઉચ્ચ આકાંક્ષાઓ પ્રદાન કરે છે. કુવૈતના વિદેશમંત્રીએ કહ્યું કે ભારત અને કુવૈત વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે અને હવે તે એક ઉચ્ચ ભાગીદારીમાં પરિવર્તિત થયા છે. શ્રી અલ આહ્યાએ કહ્યું કે ખાદ્ય સુરક્ષા અને સાયબર સુરક્ષા એ ભારત અને કુવૈત વચ્ચેના મુખ્ય મુદ્દા છે અને કુવૈત સરકારની પ્રાથમિકતાઓમાં સામેલ છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરોએ સેટેલાઇટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા 3 અવકાશયાનના પ્રક્ષેપણના સમયમાં ફેરફાર કર્યો છે. હવે આ પ્રક્ષેપણ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C-59 દ્વારા આજે સાંજે 4:12 કરવામાં આવશે.
અગાઉ તેનું પ્રક્ષેપણ ગઈકાલે થવાનું હતું. વિશ્વમાં તેના પ્રકારની પ્રથમ પહેલ પ્રોબા 3માં 2 ઉપગ્રહોનો સમાવેશ થાય છે, જ્યાંથી 2 અવકાશયાન એકસાથે ઉડાન ભરશે. તે સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરવા માટે 1 કિલોમીટર સુધીની ચોક્કસ રચના જાળવી રાખશે. ભૂતાનના રાજા જેગ્મે ખેસર ન્યામગ્યાન વાંગચુંગ તેમની પત્ની રાણી જેત્સ્યુન પેમા વાંગચુંગ સાથે આજથી 2 દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભૂતાનના રાજાને પણ મળશે. ભારત અને ભૂતાન પરસ્પર મિત્રતા અને સહકારના અનન્ય સંબંધો છે, જેની વિશેષતા એકબીજાની સમજણ અને વિશ્વાસ છે. તેમની મુલાકાત બંને દેશોને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની અને ભાગીદારીને આગળ વધારવાની તક પૂરી પાડશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરી શકો છો. બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર માટે દેશના વચગાળાના નેતા મોહમ્મદ યુનુસની નિંદા કરી છે. શેખ હસીનાએ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધનમાં મોહમ્મદ યુનુસ પર નરસંહાર કરવાનો અને હિન્દુઓ સહિત અન્ય લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 1975માં તેમના પિતા શેખ મુજીબુર રહેમાનની હત્યાની જેમ તેમને અને તેમની બહેન શેખ રેહાનાને મારી નાખવાની યોજના હતી. ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં સરકાર વિરોધી પ્રદર્શનોથી દેશ છોડ્યા બાદ શેખ હસીનાનું આ પ્રથમ જાહેર સંબોધન હતું. તેમણે કહ્યું કે ઢાકામાં વર્તમાન સત્તારૂઢ સરકાર લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે. સુશ્રી હસીનાએ કહ્યું કે હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી કોઈને પણ બક્ષવામાં આવ્યા નથી. ઘણા ચર્ચ, મંદિરો અને બૌદ્ધ મંદિરોનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે હિન્દુઓએ વિરોધ કર્યો ત્યારે ઇસ્કોન નેતાની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે લોકોને હવે ન્યાયનો અધિકાર પણ નથી. સીમા સુરક્ષા દળ BSFએ પંજાબ પોલીસ સાથે મળીને ગઈકાલે સાંજે પાકિસ્તાન સાથેની પંજાબ સરહદે 4 સ્થળોએ દાણચોરીના 3 પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. BSFની આ કાર્યવાહીમાં 3 ભારતીય દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 5 કિલોગ્રામથી વધુ ડ્રગ્સ, હેરોઇન અને એક ડ્રોન મળી આવ્યું હતું. આ ઉપરાંત ફાઝિલકા, અમૃતસર અને તરન તારનમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં અન્ય એક દાણચોરની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઓમાનના મસ્કતમાં રમાયેલી પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-5થી પરાજય આપી એશિયા કપ જીતી લીધો છે. આ જીત સાથે ભારતે આ ટુર્નામેન્ટમાં 5મી વખત ટાઇટલ જીત્યું છે. આ પહેલા ભારતે 2004, 2008, 2015 અને 2023માં આ ચેમ્પિયનશિપ જીતી હતી. ભારત માટે અરિજીત સિંહે 4 ગોલ કરી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, જ્યારે દિલરાજસિંહે 1 ગોલ કર્યો હતો. હોકી ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે 5-3થી ઐતિહાસિક જીત મેળવીને પુરુષ જુનિયર એશિયા કપ 2024 ટ્રોફી જીતી લીધી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. આજના અખબારોમાં વિવિધ હેડલાઇન્સ જોવા મળે છે. સંદેશની હેડલાઇન છે, દેશની નીચલી કોર્ટમાં 4 કરોડ 53 લાખ કેસ પેન્ડિંગ. ગુજરાત સમાચાર હેડલાઇનમાં લખે છે કે રફ હીરાના ભાવમાં 15% જેટલા ઘટાડાનો DBSનો ઐતિહાસિક નિર્ણય. દેવેન્દ્ર ફડણવીસ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શપથ લેશે. આ સમાચાર તમામ દૈનિકોમાં પ્રથમ પાને છે. જ્યારે નવગુજરાત સમયે તેને હેડલાઇન બનાવી શીર્ષક આપ્યું છે, શિંદે નહીં, હવે ફડણવીસ મહારાષ્ટ્રના એકનાથ. ફૂલછાબે પણ આ સમાચારના મુખ્ય સમાચાર બનાવ્યા છે. સુખબીર બાદલ પર સુવર્ણ મંદિર પર હુમલાના સમાચારને અંગ્રેજી અખબારો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે હેડલાઇન બનાવી છે. અમદાવાદમાં ઓટો રિક્ષા માટે મીટર ફરજિયાત. આ સમાચારને રાજસ્થાન પત્રિકાએ પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે. આ ઉપરાંત સંસદના બંને ગૃહોમાં કામગીરી સામાન્ય રહી. યુપીના સંભલ જતી વખતે રાહુલ પ્રિયંકાને ગાઝીપુર બોર્ડર પર અટકાવાયા અને દક્ષિણ કોરિયામાં 6 કલાકમાં માર્શલ લો રદ જેવા સમાચારને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે 3જી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજે ઝારખંડમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુવૈતની વર્તમાન અધ્યક્ષતામાં અખાત સહકાર પરિષદ અને ભારત વચ્ચેનો સહયોગ વધશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.